આજા મેરે સર્કલ में आजा। હા, આવી જ રીતે ઓનલાઈન ગેમના સર્કલમાં ગયા અને ફસાઈ ગયા આ અક્ષયભાઈ, જેના કારણે દેવું થઈ ગયું અને ચિંતામાં આવીને આવું કામ કરી બેઠા। એક સેકન્ડ, આવું અમે નહીં પરંતુ ખુદ અક્ષયભાઈએ જ પોલીસ સમક્ષ કબૂલ્યું છે અને તેમણે શું કર્યું તે તમને જણાવીએ। મિત્રો, વડોદરાના ગોરવા બીઆઈડીસીમાં આવેલી CMS ઇન્ફો સિસ્ટમ લિમિટેડ કંપની બેંક સાથે કરાર હેઠળ એટીએમમાં નાણાં લોડ કરવાનું કામ કરે છે। વડોદરાના અનેક વિસ્તારોનો આમાં સમાવેશ થાય છે। આવી જ રીતે હાલોલમાં નેશનલ પ્લાઝામાં આવેલા ICICI બેંકના એટીએમમાં 21 લાખ રૂપિયા ભરવામાં આવ્યા હતા। કંપનીની ગાડીમાંથી અક્ષયે લોખંડની પેટીઓ સહિતનો સામાન ઉતાર્યો હતો, પરંતુ બાદમાં કસ્ટોડિયન સુનિલને ધ્યાન ગયું કે લોડ કરેલી કેસેટમાંથી 9,99,000 રૂપિયાની રકમવાળી એક કેસેટ ઓછી છે। બસ ત્યારબાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ અને તમામ કર્મચારીઓની પૂછપરછ બાદ લોડર અક્ષય માળી પર શંકા ગઈ અને બાદમાં અક્ષયે શું જણાવ્યું તે અમે તમને શરૂઆતમાં જણાવ્યું। મિત્રો, હાલમાં ગોરવા પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે। મિત્રો, હવે સરકારે ઓનલાઈન ગેમને લઈને જે કાયદો બનાવ્યો છે તેને લઈને તમે શું કહેશો? કરો કોમેન્ટ।